હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે તો છે ને ત્રીજો દિવસ છે આપણે વદર આવ્યા ને એ દેશમાં. અત્યારે અમે છે ને મામાના ઘરે છીએ વદર. તો આજે ત્રીજો દિવસ છે ને આજ તો વહેલા જાગીને જો મસ્ત નાહી ધોઈ આવ્યા અને ફ્રેશ થઈ ગયા છીએ. અને સુરતમાં તો ફેમિલી બહુ મોડું હોય અમારે જાગવાનું, 8 વાગે 9 વાગે એમ હોય. અહીંયા તો છે ને 5 વાગ્યાના બધા જાગી ગયા, કેમ કે અહીંયા છે ને નીંદર ન આવે એટલે છે ને વહેલા ઉઠાઈ ગયું, કેમ કે દેહમાં તો મજા આવે. એટલે છે ને હાર્દિકભાઈ એક જ સૂતા છે, દીદી બેને તે છે ને દૂધ પીને પાછા હોઈ ગયા છે. તમને બતાવું ને હાર્દિકના પપ્પા છે ને કવાઈ ગયા છે બ્રશ કરવા, નાવા એમ કહેતા થાય ગયા છે. કાંઈ નહીં, હાલો તમને છે ને એ મારું સવારનું લોકેશન મસ્ત બતાવું સવારનું. તો ફેમિલી જો મસ્ત સુરજ દાદા દેખાય છે. ગામડાનું કેટલું મસ્ત સવાર છે. જો મામા જો અમે આવી ગયા છીએ ને જો વાડીમાં કેવા મસ્ત શેકલા બોલે છે. જો ને જો ફેમિલી તમને ઘર બતાવું. જો અત્યારમાં તો સવારમાં વાળી નાખ્યું છે મસ્તનું, કેટલું ચોખ્ખું છો. જેમ કે મામી છે ને આવી ગયા છે, લગ્નમાં ગયા હતા ને આવી ગયા છે. જો વાસણ ઉટકે છે ને હાર્દિકના પપ્પા છે ને બ્રશ કરવા ગયા છે. કેટલું સરસ છે. જો ને દીદી બેન ને અમારા હાર્દિકભાઈ છે ને હુતા છે. જો હાર્દિકભાઈ હુતા છે, તડકો આવે છે માથે. જો તડકો ન આવે. મામા જો સાસ દૂધ લેવા ગયા હતા, આવી ગયા છે. આ શું લાવ્યા મામા તમે? હા, શું કહેવાય આને? બિલ્લું કે બિલ્લા લાવ્યા છે દીદી હાટું ખાવા. આને ખાવાના એને વાટી પાવાનું, એને ઝાડા થઈ ગયેલા છે કેટલે? હા, ધોઈ ને આની સાલ કાઢી અને બોલું કરી નાખવાનું, ધોઈ નાખવાનું. હા, પછી આનું પાણી નીકળી લીલું, એને બે ટીપા પાડી ને એટલે ઝાડા મટી જાય. કાંઈ નહીં, દવા ન કરાવવી પડે. દીદીને છે ને ફેમિલી તડકાની લૂ લાગી એટલે બહુ ઝાડા થઈ ગયા છે. એટલે મામા જો આવું કંઈક લાવ્યા છે બિલ્લું, તો એ પાવાનું છે આપણે. કા મામી કે ને એમ કરવાનું છે, પાઈ દેવું એને, ઝાડા મટી ગયા. હા, કાંઈ નહીં, હાલો દીદી બેન તો હોઈ ગયા છે. હાર્દિકના પપ્પા આગળ આવી જાય. તો ફેમિલી આ નાઈન વી એવા છે. હા, કવે જતા ને આવા ઠંડુ બહુ ઠંડુ પાણી છે. પછી મેં પીવાનું પાણી ટાંકામાં જ લીધું ને એનાથી નાહ્યો. ઓલામાં શું હતું વાંધો? ના એમાં ગરમ છે ને ઓલા ખારો તો નાહી ધોઈને જો કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જવું છે મવા. આમ જોવો તમે ક્યાં જવું છે? મોવા જવું છે. કેમ? ખરીદી કરવા. કે નહીં? નવી ગાડી લેવી છે ને ગાડી રિપેરિંગ કરવાની છે. નહીં થાય તો નવી ગાડી લેવાની છે. અને આમ મવા આપણે રખડવા લાવવાનું છે. ઘણા સમય થઈ ગયો. કા જોયું નહીં હોય ને? નહીં, મવામાં કહી દીજો તો 2 વર્ષ થઈ ગયા. હા, એટલું શું 2 વર્ષ થઈ ગયા એટલે લાવવાનું છે. ને તારે શું લાવવાનું છે? મારા કાંઈ નથી લાવો. દીદીને પૂછતા તો શું લાવવાનું છે. દીદી લાગી ગઈ છે. દીધું મસુંબી ખાવી? હા પાડે. શું ખાવું દીકલા? મસુંબી પાડે. દીદી છે ને આગળ તડકો થાય ને એટલે રોવાનો વારો આવશે. હા, સંતરા પેપ્સી. હા, ઈ તે. હા હા, બધું લેતા આવજો. હાર્દિકભાઈ કહેતા હતા મેચ રમતા હતા. હા, નવું બેટ ને દડો. બેટ ને દડો લેતા આવજો. અહીં રમી એવું છે. હા, હું લેતો આવું બેટ ને દડો. એમ છે ને, ઈ તો અહીંયા આવ્યા તે નકર તો પછી ન્યા તો તઈ રમવા જાય ની બિચારો તો અહીંયા છે ને રે ચાલે કન રમે એમ. રમે ઈન પોલાકતાન કાવાકતાન ભાઈને આવે ને. હા, ન્યા મારું પછી થાય ને હારો હારો. હા હો એક શર્ટ ફાડી નાખો, બીજો ફાડી છે નાખી. ના હવે રમાય નતો તમને તો. ને રમવાનું હોય ને. હાર્દિકભાઈ જો અમારે હુતા છે, કેમ કે છે ને આજ નથી ઓલા બે ભાઈ છે ને ભણવા વહી ભણવા વી ગયા છે ને એટલે ઈ જો એકલો હુતો છે એટલે કાકા નથી વેકેશન પડી ગયું તો ઈ ગયા છે ભણવા. થોડાક દિવસ આવવાનું હોય કે તો કાંઈ નહીં, હાલો મવા લઈને તમને બતાવી ખરીદી જવા. ફેમિલી આપણે છે ને ઓલા મામા છે ને ઓલું લાવ્યા હતા ને બિલ્લા લાવ્યા હતા ને, ત્યાં બિલ્લાનું છે ને મામી છે ને એને ખવડાવે છે દીદુને. દીદુ છે ને અમારે ખાય છે. જો મામી ખવડાવે છે. જો એને તો ગમે હાલ છે. કેવું મીઠું લાગે. અહીંયા જો છે ને મામાએ છે ને તોડ્યું છે. જો આવું કંઈક નીકળ્યું છે અંદરથી. જો આવું છે. એ કહે કે આનો છે ને પહેલી વખત મેં તો જોયું ને. એ કહે છે આને છે ને ખાવાનું અને આનું શરબત બને એમ, પણ મેં પહેલી વખત સાંભળ્યું છે. હો મામી કહે છે. કા મામી હું કહું છું આનું શરબત બને એમ? હા, એને શરબત બને. તો કાંઈ નહીં, આપણે છે ટ્રાય કરશું. કા તમે કોઈ દિવસ ખાધું પીધું? મેં પીધું એક બહુ મજા આવે. કાંઈ નહીં, આપણે છે ને જોશું ઘણું ખાઈ શરબત બનાવીને કેવું લાગે એમ.
જય શ્રી કૃષ્ણ. હું જાગી ગયો છું અને જો 9th and ફ્રેશ થઈ ગયા. નહીં 9th and ફ્રેશ નથી છે. હું તો ખોટું આગળ જાગ્યો જ છું તો ક્યાંથી નાવા જાઉં. મારા આઈને ઈ નાવા જશે ને જો હું અત્યારે જાગ્યો જ છું. હું જો મારો ફોન ચાર્જિંગમાં મૂક્યો. જો આ મારો ફોન છે ને પાવર બેંક. કેટલા ટકા ચાર્જિંગ છે? 88. ને હવે છે ને મારે રમવા જવાનું છે. મારા કાકા આવી જાય ને પછી મારે રમવા જવાનું છે. મેચ રમવાનું છે. ટાઢા પોડે આખો વિડીયો તમે જોજો, બહુ મજા આવશે તમને. મેચમાં જો કેટલા હુશિયાર શોટ મારું ને તો કેચ કરી લે કોક, તો હું આવડ થઈ જાઉં તો મજા ન આવે. પછી કોક તો છગા મારવા રહે ને તમારું માથું ફોડી નાખે. કાલ તો જો આંખમાં ધૂળ પડી કોકે દડાથી ને કાલ તો દડો ઈટી ગયું માથા ઉપર. કેટલો જોરથી વાગ્યો ને મારી મમ્મી જો અહીંયા કંઈક કરે છે. મમ્મી શું કરશો? શું કરશો? આખડી ખાવ છું ફ્રીજમાંથી ઠંડી ઠંડી. મમ્મી ઓલું જ તે મોસંબી છે દીદીની. મારે ખાવી છે? હા. ખાવી છે? કઈ નહીં, હાલો મળી દો. શરબત પીવું છે, મસ્ત મસ્ત લીંબુ છે. જો મામા લાવ્યા એટલે છે ને હાર્દિકભાઈને શરબત પીવું છે, બનાવી દે. પણ છે ને 11 વાગી ગયા છે, પહેલા તો આપણે રાંધવું પડશે. આ છે ને કપડાં ધોવા ગયા છે અને મામા અને તાર પપ્પા છે ને એ મોવા ગયા છે. નવી ગાડી લેવાની છે એટલે મામાને. નવી ગાડી નહીં, હારી કરાવવા ગયા. હારી નહીં, જો હારીમાં બહુ ખર્ચો થાય ને તો નવી લઈ લેવાની કહેતા હતા. 4 લઈ લેજો. હા તો બધા હામી જાય. કા ફરવા જવું હોય તો જવાય. કઈ નહીં, હાલો આપણે હાર્દિકભાઈને શરબત પહેલા બનાવી દઈએ, પછી આપણે રાંધવાનું કામ કરીએ. હાલો જવો હવે છે ને મારે કસરત કરવા જવાનું છે. અહીંયા બહુ મોટું હોય ને, હવે તો અહીંયા સીધા રસ્તા બહુ ઊંડા પડે ને એમાં નહીં, ઢેફામાં કરે. ઢેફામાં બહુ મજા આવે. કસરત દોડજી ધોળવાની. અને ત્યાં તો કાંઈ સુરત કાંઈ ધોડાય નહીં, એટલામાં ધાબામાં આટા મારવાના હરું હરું. અહીંયા તો કેટલું ફાસ્ટ દોડવાનું, ત્યાં જવાનું. બહુ ઊંડો રસ્તો છે હો. આ ઢેફા છે ને ઢેફામાં દોડવાનું. ઓલા સીધો રસ્તો થાય ને એમાં જ મજા જ ન આવે. અને મારી મમ્મી જવાય લીંબુ શરબત બનાવે. હાર્દિકને શરબત પીવું છે ને, અમે હારે મોસંબી ને એવું ને લેતા એ દીદી હાટું મળવાની છે. દીદી આટું અમે કે અમે ફૂલ ઠંડુ પાણી છે. બસ હવે રાખી દે, ફોન બંધ કરી દે. આ જો ફેમિલી, મામી છે ને કપડાં ધોવા જતા, નાવા અને કપડાં ધોવા જતા. જો આવી ગયા છે, શિવાની ને રમાડે છે. જો કેમ મામી શરબત પીવું કે? હા લેતે મારી દીકરી પી લે. હા કઈ નહીં, હાલો આપીએ. એ ભાઈ શરબત પીવાનું છે કે? તડકો લાગ્યો છે એને. છે ને મેં મોસંબી આપી હતી. મેં કીધું એને મોસંબી ખવડાવી છે, પણ શરબત બનાવ્યું કે? મેં કીધું પેલા શરબત પાઈ દો. કા ફેમિલી જો અહીં ગ્લાસ તો તૈયાર થઈ ગયા છે. હાલો શરબત દેવાનું છે. હાલો શરબત કોને કોને પીવું ગમે ઉનાળામાં? અહીંયા અત્યારે તો તડકો એવો પડે છે ને એટલે છે ને શરબત તો પીવું પડે હો, નકર છે ને મજા ન આવે. અહીંયા છે ને મામીને એને ફ્રીજ છે ને તે સારું છે, નકર પછી શું કરવું બોલો? કાંઈ નહીં, હાલો હાલો શરબત પીવા આવી જાવ. લઈ જા એમાં જ હોય ને, જો સમશે લઈને રમે છે. હાલ્યો મામી, જો શરબત તમારા હાટું હાલ્યો. લાવો. જો મારા મામી શરબત પીવે છે. બહુ તડકાના આવ્યા હતા કપડાં ધોઈને, એટલે મેં કીધું શરબત બનાવી રાખું એમ. ખાટું લાગે છે એને. જવો ઓલું નાખ્યું હા ઓલું કેવું હો આ બીલો પત્ર નાખ્યું નહીં નાખી ન દેવાય થોડું તો સારું. કા મજા આવે. ન કઈ નહીં, હાલો આપણે પહેલી વખત ઈ પીવાનું છે. જોઈએ હવે આપણે, મને એ ન ભાવે બીલી પત્ર નાખવાનું કે મામી. જો તો ફેમિલી આપણે છે ને એ બપોરનું રાંધી નાખ્યું છે, અને મામી છે ને એ એને કેરો પાવાનો હતો ને બકાલાનો, તે એ કેરો પાવા ગયા છે. અને મને કહે કે તું ખાઈ લેજે, તા દીદી કે નકર આકડી જાગી જાય. તે છે ને જો બધું બનાવ્યું છે એને. જો મામીએ રોટલા કર્યા. આમાં છે ને સેવ ટમેટાનું શાક છે, સંભારો છે, અને આમાં છે ને અમે સુરતથી નાન ખટાઈ લાવ્યા ને. હા જો એ છે કાર્તિક. જો આમાં છે નાન ખટાઈ છે. જો આમાં નાન ખટાઈ છે, આમાં છાશ અને બટેકાનું ને રીંગણાનું શાક છે, રોટલી રોટલા બધું છે. ને આવો ફેમિલી જમવા આવી જાઓ.
જમી લઈ તો અમારી દીદી બેન જાગી જાય નકર પાછા તડકો બહુ થઈ ગયો છે અને સબ ભીની સુંદરી ઓઠાડી છે નકર છે ને એ ગમતું નથી રહેવાતું નથી એટલે લૂ લાગે છે તો અત્યારે જો આ બધું ભીનું છે જો ભીનું છે આ ભીનું ઓઠાડ્યું છે અને ભીનામાં હુવરેવી છે ગોદડીમાં તો મેં કીધું છે ને થોડોક તડકો ઓછો થઈ જાય ગળાઈ જાય ને મને છે ને મામી કહેતા ગયા છે તું ખાઈ લેજે કે દીદી ન જાગે ને ફેમિલી મારા મામી બેહી ગયા છે જમવા બકાલુનો કેરો પાવા જતા ઈ કા બકાલાનો કેરો પાઈને કેરો પાઈને જો આવીને ખાવા હવે બેઠી ભૂખ લાગી હવે. ભૂખ લાગી છે એને અને છે ને એક તમને સરપ્રાઈઝ દેવાની છે સરપ્રાઈઝ તમને શું છે ને એ તમારે કન્ટિન્યુ જોવા માટે વિડીયોમાં બની રહેવું પડશે આઈને ખબર છે થોડી થોડી પણ છે ને 2 કલાક પછી સરપ્રાઈઝ દેવાની છે એમ નથી કહેવાનું તમને તમારે છે ને વેટ કરવું પડશે થોડુંક પછી આમ તો મામી શું કામ મામી છે ને ફેમિલી શું કામ કરતા હતા ખબર છે ઈ કેરો પાવા જા પણ ઈ કહે કે દીદીને છે ને તડકો ને લૂ આવે છે ને એટલે એને ઈ કહે કે અહીંયા છે ને બધે પાણી કરી દેવું છે ને એટલે છે ને દીદીને લૂઝ ન આવે પણ હવે જોઈશી જો આ પાણી છે ને આમ જો આયલું આવે દેખાય તમને હા આમ જો પાણી અહીંયા લાવે છે ઘેરે જો પાણી આયલું આવે છે જો દેખાય જો પાણી છે ને બકાલું છે અહીંયા જો આ બકાલું છે ને અહીંયાથી પાણી આવે છે અહીંયા ઘેરે લાવે છે જો મામી ઘેરે પાણી લાવે છે જો અહીંથી અને અહીંયા છે ને દૂધિયાનો વેલો છે ને ત્યાં આવી જશે ને પછી આ બધું છે ને એ પાણીથી ભરી દેવાનું છે એમ કે મામી મને એ કહે કે દીદીને લૂ ન આવે બોલો કા મામી હા, ભૂખ લાગે ને થોડીને. હા એક તો ઝાડા થઈ ગયા થાય. એટલે તો કહું અને આ જો બે રમે છે અને આ ભાઈ અમારે ભણવા જતા સવારમાં તો નહોતા કોણ ચટણી બનાવી પવન સરખી બનાવે છે જો તો ફેમિલી આપણે રેડી થઈ ગયા છે સરપ્રાઈઝ માટે સરપ્રાઈઝ તમને કીધું ને દેવાની છે હાર્દિકના પપ્પા ગાડી લેવા ગયા છે આવે છે આપણે તમને જોવું હોય ને તો જોજો આવે છે હાલો જો વાટ જોવાય છે હાર્દિક ગાડીની વાટ જોવાય છે તો આ બધાય ગાડીની વાટ જો આવી ગયા છે ગાડી આવી ગઈ છે અમારી સાઈન કઈ નહીં હાલો તમને બતાવી આગળ જો દીદી છે ને કંકુ પગલા પાડવાના છે ગાડીમાં જો કંકુ પગલા પાડવાના છે દીદી આ મોરા ઉપર પેલા ગાડી દેવા દીદી મેં સુરત કરે છે અરે વાહ અમારા દીદીબેન ના સાઈન લો કર્યો અને દીદીબેન કરી દે જો મામી તો પૂરી રાખો દીદી લાવો જેમ કે પવન બહુ છે દીદીનો સાઈડ હાથેથી હોય ને મુરત બોલ ને પણ કંકુ બોલ બોલ તો ખરી કંકુમાં વાંધો નહીં ભલે હાથ બગડે દોરે નાખજે અમારા દીદીબેન ગાડી બતાવે મસ્ત મસ્ત મુરત થઈ ગયું છે બતાવો જો સોખા ને દીદી તો જોવે છે નવી ગાડી જો થઈ ગયું મુરત મસ્ત હવે આમાં દીદી બેન છે ને પેલા મુરત કરશે આ ગરમ છે ઓલો ગોદડી લાવો ને કે હાંકીને આવ્યો ને મોવે એટલે ગરમ હશે આટો ખાવાનો છે પેલા હા દીદીબેન હાલો આટા બેસી જાય કે પપ્પા બેસી જાય આતા એ અટકી ગયા ગરમ છે કઈ નહીં આજો મામી પકડી રાખો આ પકડી રાખો હાલો તો ફેમિલી આ જો છે ને દીદીને છે ને સાઈન લો કરી નાખ્યો છે હવે દીદીને એક આટો ખવડાવવાનો છે આગળ નો બેહીએ ગઈ
જાય છે આટો ખવડાવવા